સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ધોલેરા ધામમાં બિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર શ્રી મદન મોહનજી મહારાજ, એમના 198માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આયોજિત શ્રી શિક્ષાપત્રીની દિવ્ય કથા અને કથાના વક્તા બધે વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને, જેમણે કથાનું ખૂબ મધુર શ્રવણ કરાવ્યું છે એવા ખૂબ એક વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી, સભામાં ઉપસ્થિત નિજબંધના કોઠારી સ્વામી શ્રી હરિકેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી અને એમને કાયમ સતત હૂંફ અને માર્ગદર્શન પૂરું પાડતા સુખદેવ સ્વામી હોય, પૂજારી વિજય સ્વામી હોય અને ખાસ અથાણાવાળા સ્વામીના યાત્રિક ભુવનના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે આપણે ઉપસ્થિત થયા હોઈએ ત્યારે એમના જ કૃપાપાત્ર શિષ્ય પુરાણી સ્વામી વિષ્ણુ સ્વામી ઉપસ્થિત રહ્યા છે. એમના વિવેક સ્વામી હોય, સંત સ્વામી હોય, આખું મંડળ, ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવ સ્વામી પધાર્યા છે, બાપુ સ્વામી છે, જૂનાગઢથી બ્રહ્મચારી આવ્યા છે, ઘણા સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, સ્થાનિક ધોલેરાના શ્રી હરિપ્રસાદ સ્વામી કમૈયાળાના છે, હરિચરણ સ્વામી છે અને ખાસ બહુ શ્રદ્ધાપૂર્વક જેમણે હમણાં બહુ સરસ મજાનું વક્તવ્ય આપ્યું એવા શ્રી ધનજીભાઈ જસપતભાઈ રાખોલિયા, કે જેમણે બહુ મોટી આની અંદર સેવા કરી છે. મને યાદ છે જે દિવસે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને ધનજીભાઈ સામે જ બેઠા હતા અને બોલ્યા, ત્યારે મેં કીધું તમારી જેવા હરિભક્તો ભામાશા હોય અને તમે જો સંકલ્પ કરો અને અથાણાવાળા સ્વામીનું નામ હોય, મહારાજનું બળ હોય, મદન મોહનજીની કૃપા હોય તો ધારીએ તો શું ન થાય, ડબલ કરતાં વધારે રૂમ થાય. અને એ વાત આજે શ્રી મદન મોહનજી મહારાજની કૃપાથી સાર્થક થઈ છે. તો આ કહેવાનો તાત્પર્ય, સત્સંગમાં આપણા ઈષ્ટદેવ પ્રગટ પ્રમાણ આ મૂર્તિઓમાં વિરાજમાન છે. આ પ્રગટનો સંપ્રદાય છે. આ મૂર્તિઓ મહારાજ સ્વયં એમાં વિરાજમાન છે. તો ધનજીભાઈ રાખોલિયા પરિવારે બહુ મોટી સેવા કરી છે. અહીંયા કોટાથી શ્રી અરવિંદભાઈ આવ્યા છે, એમના ભત્રીજા શ્રી મયુરભાઈ હોય, એમના ભાઈ હસમુખભાઈ, આખો પરિવાર આ બધો અથાણાવાળા સ્વામીની સાથે બહુ હૃદયથી જોડાયેલો પરિવાર છે. પાછો નિર્માની, આટલી મોટી સેવા કરવાની પણ છતાંય કોઈ નામનાની કોઈ અપેક્ષા નહીં. ત્યારે એવા કોટાથી પણ આવ્યા છે. આજે 198મા વર્ષનો પાટોત્સવ થયો. એ પાટોત્સવ અમારા ભાસ્કર પરિવારના પરમ ભગવદીય શ્રી નૂતનભાઈ, અશોકભાઈ, ભાર્ગવભાઈ, આ પરિવારે એનો લાભ લીધો છે. ખંભાથી ખાસ કરીને એમના સર્વે પરિવારજનો આવ્યા છે. શ્રી મદન મોહનજી મહારાજનું પ્રવેશ દ્વારનું આપણે બધા ઉદ્ઘાટન કર્યું. એના શેઠ શ્રી ગાબાણી પરિવારના જીવરાજભાઈ આદિ ભક્તો રહ્યા છે. ઉપયજમાનો પણ ઘણા બધા રહ્યા છે. તદુપરાંત આપણે વડતાલ ધામનું સરસ મજાનું એક કાર્યાલયનું પણ એક સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું, જેની પાછળ પ્રેરણા અમારા સુખદેવ સ્વામીની રહેલી છે. ત્યાગાનંદ સ્વામીના યજ્ઞશાળાનું પણ આપણે બધાએ ઉદ્ઘાટન કર્યું. આ બધા બહુ એક વિકાસના કાર્યો છે. અમને યાદ છે અમે ભાવનગર વર્ષો સુધી રહ્યા. બહુ નાની ઉંમરથી મારે અહીંયા ધોલેરા આવવાનું થતું, ક્યારેક બાપુજી સાથે, ક્યારેક દાદા સાથે, ક્યારેક મારા દાદી સાથે. અમારું કાર્ય એક જુદા પ્રકારનું હોય. દાદી સાથે આવ્યા હોય તેની બધી વ્યવસ્થામાં જોડાયેલા હોઈએ. અમે ત્યારથી આનો ક્રમિક વિકાસ જોઈ રહ્યા છીએ. સમજણા થયા ત્યાર પછી જ્યારે આનો સતામૃત ઉત્સવ આવ્યો, સ્વામી શ્રી હરિચરણ સ્વામીના ગુરુ હરિસ્વરૂપ સ્વામી, એ બધા સંતો જે મૂળ ધોલેરાના ઘણાએ એમણે સતામૃત ઉત્સવ કર્યો, એની મને બહુ સરસ બધી સ્પષ્ટ યાદ છે. એ વખતે જ આપણું વડતાલનું ટેમ્પલ બોર્ડ ચૂંટાણું હતું. સ્વામી નવતમ સ્વામી હોય, એ બધા ભક્તજનો એમાં હતા. અને ત્યારે અમારે ગાદી બેસવાનો જે કંઈ રૂડો સંકલ્પ, એનું જે બીજબળ, એનું જો કોઈ સ્થાપન કોઈ પણ સ્થાનમાં થયું ને તો શ્રી મદન મોહનજી મહારાજના સ્થાનમાં. હવે મદન મોહનજી મહારાજનો પ્રતાપ જુઓ કે આજે અમે આપ સૌની સમક્ષ 23 વર્ષ પછી 175ના ઉત્સવમાં આવ્યા હતા. આપ સૌની સમક્ષ સંબોધી રહ્યા છીએ. તો મદન મોહનજી મહારાજ ભલે દેખાવમાં નાના લાગે, પણ અનંત કોટી બ્રહ્માંડના ધણી, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એવા મહારાજે એની છાતીમાં અંગૂઠો દબાવી આપણને પ્રોમિસ આપ્યું છે કે આ મૂર્તિઓમાં રહ્યા થકા અમે તમારા બધાના ભાવ પૂરા કરશું. તો આપણા ભક્તજનોની શું ફરજ આવે? આપણા ભક્તજનોની ફરજ એ આવે કે આપણે તન મન ધનથી, શ્રદ્ધાથી, ઉમંગથી, ઉત્સાહથી, નિર્દોષતાપૂર્વક શ્રીજી મહારાજે સ્થાપેલા શ્રી મદન મોહનજી મહારાજની સેવા કરવી જોઈએ. તો કહેવાનો તાત્પર્ય, ત્યાર પછી ઘણા બધા કોઠારી શ્રીઓ આવ્યા હશે. અહીંયા બળદેવ સ્વામી પણ બેઠા છે. એમના સમયગાળામાં પણ આ મંદિરનું ઉદ્ઘાટનનો બહુ ભવ્ય કાર્યક્રમ થયો. એ પછી આપણા રામકૃષ્ણ સ્વામી આવ્યા, એમના શિષ્ય અહીંયા નિત્ય પ્રકાશ સ્વામી પણ બેઠા છે. રામસ્વામીના સમયમાં પણ અહીંયા 2-3 વર્ષ દરમિયાન
ઘણા બધા કાર્યો થયા. આપણે જાણીએ છીએ કે આજે સંત ભુવનનું કામ આપણે જોઈ રહ્યા છીએ, આજે સભા મંડપનું કામ આપણે જોઈ રહ્યા છીએ. હરિકેશવ સ્વામીના સમયગાળામાં પણ ભોજનાલય વગેરેનું ઉદ્ઘાટન થયું. હરિચરણ સ્વામી જ્યારે કોઠારી હતા ત્યારે આપણે અક્ષર ઓરડીનું સરસ મજાનું ઉદ્ઘાટન થયું. તો આ બધા વિકાસના કામો છે. પ્રથમ એવું હતું કે હરિભક્તો અહીંથી દર્શન કરીને કદાચ નીકળી જતા. ઘણી વખત એવી વ્યવસ્થા હોય કે દર્શન પણ ન થાય, નીકળી જાય. પણ આજે સમય એવો આવ્યો છે, આજથી વર્ષો પહેલાં એવું કહેવાતું કે મદન મોહનજી મહારાજ છે ને ભાલના ધીંગા ધણી હતા. કેટલા વીઘા જમીન હતી એ તો આઈડિયા નથી, હજારોની સંખ્યામાં હજારો વીઘાઓ જમીન એ મદન મોહનજી મહારાજની હતી. 50,000 કરતાં પણ વીઘા. અત્યારે તમને કહું, એ 50,000 વીઘા એક અને આજનો વીઘો એક, બે બરાબર છે. જ્યારથી આ સ્માર્ટ સિટી ઘોષિત થયું છે, જ્યારથી અહીંયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવવાનો છે, મને યાદ છે 5,000 રૂપિયા વીઘો વેચાતો હતો, હવે ખબર નહીં કેટલા વેચાય છે. બોલો લ્યો. તો કહેવાનો મતલબ મદન મોહનજીનો રૂવાબ તો જેવો પહેલા હતો ને એવો ને એવો છે ને એવો ને એવો રહેશે. આપણા બે દેશ ગાદીની અંદર કચ્છ પ્રદેશના જે ભક્તો હોય, છેક આમ સૌરાષ્ટ્રના હોય, કોઈ આમના હોય, એ બધા જ ભક્તો જ્યારે ખાસ કરીને આવે ત્યારે પંચતીર્થી કરવા આવે ત્યારે ધોલેરા મદન મોહનજી મહારાજના અવશ્ય દર્શન કરવા આવે. છેલ્લા ઘણા બધા વર્ષોથી મદન મોહનજી મહારાજના સંતોએ પણ ખૂબ પ્રચાર ને પ્રસાર કર્યો છે. પહેલાં અહીંયા વિદ્વાન સંતોની બહુ ઓછત હતી, પણ અહીંયા હરિચરણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, હરિપ્રસાદ સ્વામી જેવા સંતો ભાલના ખાસ પર્ટિક્યુલરલી ધોલેરાના સંતો થયા. બહુ પ્રચાર કર્યો એમણે, અને પ્રચારને લઈને આ બધું થયું છે. પ્રતાપ તો પહેલેથી છે જ, પણ દેવનો પ્રતાપ છે ને દેવના પૂજારીને લઈને હોય છે. દેવનો પૂજારી જો ખરેખર મહિમાવંત હોય ને તો એ સ્થાનનો વિકાસ થાય. અમને બહુ ખુશી છે એ વાતની. આજે 5 ઉદ્ઘાટનો થયા છે. બહુ એકદમ અદ્ભુત ધાર્મિક સ્ટોર. ધોલેરામાં આવો ધાર્મિક સ્ટોર હોય એટલે મને તો એવું દેખાય છે કે આવનારા સમયમાં ધનજીભાઈ આ કાંઈ 100 હોળે પતે એમ છે નહીં. આમાં જેટલી સગવડતા, આમાં કેવું હોય, કોઈ પણ સ્થાન છે ને એનો જીર્ણોદ્ધાર થાય, એમાં સગવડતાનો ઉમેરો થાય ને ત્યારે ભક્તજનોનો પ્રવાહ પણ વધતો હોય છે. આપણે બધા જોઈએ છીએ ઘણી વાર એવા ટુરિસ્ટ સ્પોટ હોય, ટુરિસ્ટ સ્પોટમાં બધું ડેવલપ થાય તો તરત ટુરિસ્ટ આવતા હોય છે. એમ ધાર્મિક સ્થાનો પણ ખૂબ સરસ મજાના ડેવલપ થાય એટલું જ નહીં, પણ એમાં જે કોઠારી હોય, જે જવાબદાર વ્યક્તિ હોય, એનો ભાવ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે કોઈ કોઠારી હોય, કોઈ બળબળતી ગરમીમાં ધોમધકતા તાપમાં આવે અને એને કોઠારી કે કોઠારીના પ્રતિનિધિ એને તાબડતોબ એને ઉતારા આપે, એને પાણીની કે એને ભોજનની પ્રસાદની વ્યવસ્થા કરી આપે, એટલે એ હરિભક્ત એટલો રાજીનો રેડ થઈ જાય. એ રેડ થાય એટલે અંદર બેઠેલા ઠાકોરજી રાજી થાય ને થાય, એટલે વિકાસ થાય જ. આખી એક સાયકલ છે આખી. આ તમે બધા વેપારી છો, તમને થોડું કંઈ ગણિત શીખવાડવાનું હોય હે? તો ધનજીભાઈ આજે આપણે પાછા 198 એવો સંકલ્પ કરીએ કે જ્યારે 200 વર્ષનો ઉત્સવ આવે ને તો બીજી 200 રૂમ આ ગામમાં થઈ જવી જોઈએ. અને થઈ જાય, મને વિશ્વાસ છે અંદરથી, આ સુધી વિશ્વાસ છે. પણ એ પહેલાં પાછું અમારું પણ એક નાનકડું કામ છે. અમારા કોઠારી કહેશે અમારું પણ એક ઉતારાની અમને આવશ્યકતા છે. તો આજે મદન મોહનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું, 200 વર્ષનો ઉત્સવ આવે એ પહેલાં આ બધી વ્યવસ્થાઓ સચવાઈ જાય. સર તો થશે ત્યારે થશે. હમણાં સુખદેવ સ્વામી કહેતા હતા કે મદન મોહનજીની કૃપાથી આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે સરની પહેલાં સારી વ્યવસ્થા ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના ધામમાં થઈ ગઈ છે. બહુ ખુશીની વાત છે. તો આજનો પ્રસંગ બહુ રાજી થવાની વાત છે. આમાં કંઈ ધર્મજ્ઞાન, વૈરાગ, ભક્તિ, ઉપદેશ તો લગભગ વક્તાશ્રીએ આપી દીધો છે. મહિમા પણ સંતોએ કહી દીધો છે. 12 વાગે ભગવતીભાઈ કાંઈ ઉપદેશ આપણો ઉગે નહીં. ઈંટ ઉગતી હશે એવું કહે છે. મેં તો એવું સાંભળ્યું આજ પહેલી વાર કે ઈંટ ઉગે છે. જે કહ્યું આમાં કેવું છે, જો આપણે ભગવાનના ભરોસે રહીએ તો બધું જ કામ ભગવાન કરતા હોય છે. આ મહિમા બધી વસ્તુ બરાબર છે. મને ઘણી વાર ઘણા હરિભક્તો આવી કે તમારા આશીર્વાદ થઈ ગયું, તમારા આશીર્વાદ થઈ ગયું. કીધું ભાઈ આશીર્વાદ શ્રીજી મહારાજના, મારી શુભકામના. પણ કરતા કરતા શ્રીજી મહારાજ છે, આપણે આપણું જે કહેવાય ને ખુમારી, આપણી નિષ્ઠા એ આપણા ઈષ્ટદેવ માટે હોવી જોઈએ. જેટલી હરિભક્તને એના ઈષ્ટદેવમાં નિષ્ઠા ને ઈષ્ટદેવ એમાં રહીને કામ કરતા હોય છે. ઈષ્ટદેવનું બળ બહુ જરૂરી છે. અને ઈષ્ટદેવ એટલે ભગવાન સ્વામિનારાયણ, અને એ ભગવાન સ્વામિનારાયણે બાંધેલું આ ધામ, અને એમાંય સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ પોતાનો હૃદયનો ભાવ આમાં ઠેલવેલો. એ બહુ અદ્ભુત બાબત છે, બહુ અદ્ભુત. આનું ગૌરવતા સેવવી જોઈએ. આખા વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરો છે, પણ આપણે ગૌરવતા સાથે કહી શકીએ અમારી પાસે સ્વામિનારાયણ ભગવાને બનાવેલું મંદિર છે.
આખા વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ હશે, પણ આપણે એમ કહી શકશું સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ મૂર્તિઓ સ્થાપિત કરીને છાતીમાં અંગૂઠો દબાવી ગેરંટેડ વચન આપ્યું છે. તો આ બધી બહુ ગૌરવતાની વાતો છે. તો મૂળ સંપ્રદાયના ઉત્કર્ષ માટેના પ્રસંગો થઈ રહ્યા છે. મને બહુ ખુશી છે. વક્તાશ્રી બહુ વિદ્વાન છે, એમણે બહુ સરસ આપ સૌને કથા સંભળાવી છે. વિષ્ણુ સ્વામી અમારા બહુ ભલા ભોળા સંત છે, અથાણાવાળા સ્વામીના એક કૃપાપાત્ર છે, અને એમના માધ્યમથી પણ બહુ સરસ કાર્યો થઈ રહ્યા છે. હમણાં જ પાછા અમે બેઠા હતા ત્યારે મને કે આપણે પાછું ગરડામાં કે હોનાનું તો કરવું જ છે. અરે મેં કીધું ઓલા પતરા કાઢવાની વાત હાલે છે, તો મને કે પતરા કાઢ્યા પછી આપણે કે હોનું મારી દેવું, એવી એમના દિલની ભાવના છે. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું એ બધા કાર્યો સંપન્ન થાય. બહુ બધા સંતો આપણી પાસે ખૂબ સરસ છે. શ્યામ સ્વામી બધા એક એક સંતમાં બહુ તાકાત છે. આ શક્તિનો આપણે સદુપયોગ કરવાનો, આનો સંચય કરી અને આ શક્તિનો જો આપણે ઉપયોગ કરીએ ને તો ચોક્કસ 20 કોષનો પ્રવાહ થાય, 20 કોષનો. તો વાલા ભક્તજનો, બસ આપણો વડતાલનો ઉત્સવ આવે એની પણ તૈયારીઓમાં આપણે લાગવાનું છે. એમાં પણ આપણે બધાએ સાથ સહકાર આપવાનો છે. અને ખાસ કરીને અમારી આજે હૃદયથી શ્રી મદન મોહનજી મહારાજના ચરણમાં પ્રાર્થના, એમની કૃપા કાયમ આપણા ઉપર રહો. આપણે કાયમ નિર્માનીપણાના ભાવથી પામીએ, માતા પિતાની સેવા કરીએ, આપણે ઈશ્વરે કંઈક આપ્યું હોય તો કોઈ ગરીબ, કોઈ દર્દીને માટે એનો ઉપયોગ કરીએ, અને આવા મૂળ સંપ્રદાયના મૂળ સ્થાનોમાં કામ કરીએ. જીવરાજભાઈ નથી, બાકી એમની જે ભાવના છે, આ બધી ભાવના આપણામાં ડેવલપ થવી જોઈએ. મૂળ પાયાનું કામ કરીએ. આ કરીએ ને આપણું અસ્તિત્વ ને આપણો ઉદ્ભવ છે ને મૂળ સ્થાનથી છે. નો ડાઉટ આજે સંપ્રદાયની ઘણી બધી શાખા પ્રશાખાઓ ફેલાઈ હોય, પણ એનું ઉદ્ભવ અને ઉત્પન્ન સ્થાન તો કેવળ માત્ર ને માત્ર વડતાલ ધામ છે. બસ એનું કાયમ ગૌરવ રાખજો. શ્રીજી મહારાજ આપણા બધાનું ખૂબ મંગળ કરે. જેણે જેણે સેવા કરી, નાની મોટી, લગભગ ભાનુભાઈ બધાને આવકારી લીધા છે. એ પણ પોતે બહુ વિવેકી છે, અને વિજય સ્વામી વગેરે બધાએ લગભગ સત્કારી લીધા છે. તો જેણે જેણે સેવા કરી સૌને ભગવાન ખૂબ સત્સંગનું બળ આપે. અમારા ભાર્ગવભાઈ વગેરે ખૂબ સરસ સેવા કરી છે. તો સૌને ભગવાન ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.